આપણા દેશની આ સ્કૂલે ચીનની સ્કૂલોને પણ પાછળ છોડી દીધી, અને આ થયું છે કોઈ સરકારને કારણે અથવા કોઈ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનને કારણે નહીં. આ બધું થયું છે એક શિક્ષકને કારણે. એક એવા ટીચર જે એવું વિચારે છે કે શિક્ષણ માત્ર 4 દિવારીઓની વચ્ચે ન હોવું જોઈએ, શિક્ષણ માત્ર પુસ્તકો સુધી સીમિત ન હોવું જોઈએ. એમણે આખા વિશ્વને પોતાના ક્લાસરૂમ બનાવી દીધો. આ શાળાના વિદ્યાર્થીઓનું શિક્ષણ ક્યારેક ચોકલેટ ફેક્ટરીમાં, ક્યારેક ફાયર બ્રિગેડવાળાને ત્યાં, ક્યારેક કાર્પેન્ટરને ત્યાં, તો ક્યારેક પેટ્રોલ પંપવાળાને ત્યાં થાય છે. મતલબ ભણતરની સાથે ગણતર પણ એમને આપવામાં આવે છે. ઇવન આ સ્ટુડન્ટને એવી જગ્યાએ લઈ જવામાં આવે છે કે જ્યાં એમના માતા પિતા કામ કરે છે. મતલબ એમને ભણતરની સાથે સાથે દુનિયાદારી પણ શીખવાડવામાં આવે છે. આટલું જ નહીં, આ વિદ્યાર્થીઓને KFC, મેકડોનલ્ડ્સ, ઇવન મૂવી થિયેટરમાં પણ લઈ જવામાં આવે છે. એટલે ભવિષ્યમાં એ લોકો આગળ વધીને શહેરોમાં જાય તો પોતાની જાતને પાછળ ન સમજે. આ ટીચર્સ વિદ્યાર્થીઓના ઘરે જાય, એમને ભણાવે છે, એમને એટલો વહાલ કરે છે, એટલું સરસ શીખવાડે છે કે આ વિદ્યાર્થીઓ આ ટીચરને તો ક્યારેય નહીં ભૂલે. જો ખરેખર આપણા દેશમાં આવા શિક્ષકો વધી જાય ને, તો એક સમય જે ભારત સોનાની ચીડિયા કહેવાતું હતું, જે ભણતર હતું, જે તક્ષશિલા હતું, જે નાલંદા હતું, એ સંસ્કૃતિ પાછી આવી શકે. આપણા દેશનું ભણતર હજી મજબૂત થઈ શકે અને આપણો દેશ વધારે મજબૂત થઈ શકે.